નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું અવચર દેગામા. આજે આપણે ધોરણ 11 કોમર્સ વિષય ગુજરાતીનો અભ્યાસ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 8મો પાઠ છે બુરાઈના દ્વાર પરથી, તે પાઠ વિશે સમજૂતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે આજે 8મો પાઠ જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એમના લેખક છે ઝવેરચંદ મેઘાણી અને સાહિત્ય પ્રકાર છે નવલિકા. અને આપણે જોઈએ તો ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય શાયર જે છે એ ઝવેરચંદ મેઘાણીને આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપેલું એક બિરુદ છે. એટલે ઝવેરચંદ મેઘાણી કદાચ ઉપનામ પણ આપણે કહી શકીએ કે એ રાષ્ટ્રીય શાયર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ લેખકનો પરિચય જે છે એ મેળવશું. પાઠ 8મો બુરાઈના દ્વાર પરથી. લેખક છે ઝવેરચંદ મેઘાણી, સાહિત્ય પ્રકાર નવલિકા. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28/8/1896 થયો હતો અને 9/3/1947 રોજ ઝવેરચંદ મેઘાણી છે તે અવસાન પામ્યા હતા. કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક, અનુવાદક એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ગામમાં થયો હતો અને બગસરા તેમનું મૂળ વતન હતું. તેમણે સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએથી તેમણે અભ્યાસ જે છે એ કર્યો હતો. 1916માં તે અંગ્રેજી મેન સબ્જેક્ટ અંગ્રેજી સાથે સંસ્કૃત, એટલે કે અંગ્રેજીની સંસ્કૃત વિષય સાથે જૂનાગઢમાં આવેલી જે બહાઉદ્દીન કોલેજ છે એમાંથી પોતે સ્નાતક થયા હતા. એટલે કે તેમણે 1916માં મેન સબ્જેક્ટ અંગ્રેજી સાથે તેઓ ગ્રેજ્યુએશન જે છે પૂરું કર્યું હતું. ત્યાર પછી ભાવનગરમાં આવેલી સનાતન ધર્મ હાઈસ્કૂલ જે છે એમાં ખંડ સમયના શિક્ષક તરીકે જે છે તેમણે નોકરીની શરૂઆત કરી હતી. ત્યાર પછી પોતે કલકત્તામાં, એટલે કે તે ભાવનગરની જે સનાતન ધર્મ હાઈસ્કૂલ જે છે એની નોકરી છોડી તે પછી પોતે કલકત્તામાં એલ્યુમિનિયમનું કારખાનું જે છે એમાં મેનેજર તરીકેની જે નોકરી જે છે પોતે એમ કે સ્વીકારે છે. ત્યાં ગયા પછી પણ પોતાના બાળપણના અને જે કંઈ પણ સૌરાષ્ટ્રના અનુભવના આધારે તેમણે ચોરાનો પોકાર લેખ જે છે લેખ એમ કે તે લખે છે. એટલે આ રીતે આપણે ઝવેરચંદ મેઘાણી જે છે એ પોતાનું બાળપણ ગામડામાં એમ કે વીતું હોય છે. ગામડાના અનુભવના આધારે જે છે એ ચોરાનો પોકાર એવું શીર્ષક આપી અને પોતે લેખ જે છે પોતે લખતા હોય છે. અને એ જે લેખ જે છે અમૃતલાલ શેઠ નામના વ્યક્તિ જે છે કે જે સૌરાષ્ટ્ર દૈનિક નામનું સમાચાર પત્ર એમ કે ચલાવતા હોય છે અને એમાં પોતે એમ કે છપાય છે. અને ત્યાર પછી જે છે અમૃતલાલ એટલે ઝવેરચંદ મેઘાણી કલકત્તાથી આવી અને અમૃતલાલ શેઠ જે સૌરાષ્ટ્ર દૈનિક નામનું સમાચાર પત્ર ચલાવે છે એમાં પોતે જોડાઈ જાય છે અને પોતે પત્રકાર તરીકે, ન્યૂઝ રિપોર્ટર તરીકે જે છે એ પોતે કાર્ય કરતા એમ કે થાય છે. અને પોતે કલકત્તા છોડી અને કાયમી રાણપુરમાં જે છે તે વસવાટ કરે છે. મેઘાણીનું જે મનગમતું પ્રિય કામ જે છે સંશોધનનું લેખન કાર્ય જે છે એમ કે મળી જાય છે. પછી તેમણે અનેક વિસ્તારો જે છે એ અનેક વિસ્તારોમાં ફરી વળી, ખૂંદી વળી, ગામડે ગામડે જઈ અને એ જ ગામડાઓના વિસ્તારોના જે દુહાગીરો છે, એટલે કે દુહાઓ બોલતા વ્યક્તિઓ છે, કથાકારો છે, વૃદ્ધ લોકો જે છે, સ્ત્રી પુરુષો દરેક પાસેથી એ જે કંઈ પણ લોકગીતો જે છે, લોકકથાઓ જે છે, જે આપણી સંસ્કૃતિનો અમૂલ્ય વારસો જે છે એનું પોતે સાંભળે છે, એનું સંશોધન કરે છે. એના દ્વારા જે કંઈ પણ સાંભળવા મળે છે પોતે એમ કે લખે છે અને સંપાદન કાર્ય પોતે એમ કે શરૂ કરે છે. તેમણે સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી દાદાજીની વાતો એ ઘણી બધી લોકવાર્તાઓ જે છે એ લોકોના મોઢેથી, લોકો પાસેથી સાંભળી તેમણે એમ કે લખેલી છે. કંકાવટી, રજિયાળી રાત, ચૂંદડી, હાલરડા, ઋતુગીતો આવા ઘણા બધા લોકગીતો પણ તેમણે એમ કે એકઠા એમ કે કરેલા છે. તેમણે સૌરાષ્ટ્રના ખંડેરોમાં લોકસાહિત્યનું સમાલોચન, ધરતીનું ધાવણ, ઘણા બધા ગ્રંથોમાં લોકસાહિત્યની મીમાંસા પણ તેમણે કરી છે. તે ઉપરાંત તો જ્યારે આપણે ભારત દેશને આઝાદ કરવા માટે ગાંધીજી દ્વારા ઘણી બધી ચળવળો, લડતો ચલાવવામાં આવતી એની અનુસંધાને તેમણે યુગવંદના અને સિંધોડો જેવા
જે કાવ્ય સંગ્રહની પણ તેમણે એમ કે રચના કરી છે. અને જે કાવ્ય સંગ્રહમાં રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યેનું ગૌરવ જે છે, દીન ગરીબ લોકો જે છે, દુઃખી લોકો પ્રત્યેની હમદર્દી જે છે, આ વગેરે વ્યક્ત કરતા પણ ઘણા બધા કાવ્યો જે છે તેમણે એમ કે લખેલા છે. એટલે આ તો ઝવેરચંદ મેઘાણીનો પરિચય. હવે પછીનો આપણો વિષય વસ્તુ છે કે બુરાઈના દ્વાર પરથી. બુરાઈ એટલે શું? તો આપણે કહીએ કે દુષ્ટતા. તો અહીંયા કણે કહે છે લેખક કે બુરાઈના દ્વાર પરથી, જ્યારે એમ કે દુષ્ટતા ચાલતી હોય, આપણે કહીએ કે બુરાઈ ચાલતી હોય, ખરાબ સમય ચાલતો હોય, તે સમયે લોકો દ્વારા કેવું શોષણ કરવામાં આવે છે એનું વર્ણન જે છે આ નવલિકામાં કરવામાં આવ્યું છે. અને આજે જે પાત્ર જે છે, પાઠ જે છે, એ જ પાઠમાં જમણ અને જમકુ નામના બે જે પતિ પત્ની જે છે, એ જમણ અને જમકુ નામના બંને પતિ પત્ની ગરીબ છે, છતાં પણ પોતે પરસેવો પાડી મહેનત કરી અને શ્રમનો રોટલો જે છે પોતે ખાતા હોય છે. એનું સરસ મજાનું, અને છતાં પણ જે સાહુકાર લોકો જે છે, અમીર લોકો દ્વારા એ જે ગરીબ લોકો જે છે એનું કેટલું બધું શોષણ કરવામાં આવે છે, એને કેટલું બધું તિરસ્કાર કરવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે, એનું સરસ મજાનું આલેખન જે છે આ લેખકે અહીંયા એમ કે રજૂ કર્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિસ્તારથી પાઠ જે છે એની સમજૂતી મેળવશું. જમકુ અને જમન જીભડા વેચવા બેઠા હતા. શાક પેટની અંદર હાટડું ભાડે રાખવાની 2 દાડા સારું શી જરૂર? એટલે શેરીમાં રસ્તા ઉપર પછડી પાથરીને જીભડા મૂક્યા હતા. પણ 2 ને 4 દિવસ થઈ ગયા હતા. જુવાન જોડલું હતું. ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એક બાજુ તેલનું મર્દન લઈને મહેશ્વરી સુખડના સાબુથી અંઘોળ કરે અને ટુવાલે શરીર લૂછે તો મજૂરીને વાણી વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે? એ બાદ જમન અને જમકુના લાવણીવંતા કાટેલા અને લાલ ચટકી ઉપડતા શરીરો હતા. સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચું યજ્ઞ હોય તો આ બેઉ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા. બેઉ ઉપવાસી હતા, ધૂપમાં બેઠા હતા, એક આસને બેઠા હતા. ધૂળના વંટોળા ગરીબીના હવનના ધુમાડાસા ઉડતા હતા અને બેઉના મોં ઉપર આનંદનો ઉજાસ મલકતો હતો. એટલે જમન અને જમકુ જે છે એ પોતાના ગામમાં જે વાડા જે છે એ નદી કિનારે વાડા વાવી એમાં તરબૂચ ચીભડા જે છે એ પોતે વાવે છે. અને જે તરબૂચ ચીભડા જે છે પાકે પછી શહેરમાં જઈને પોતે એમ કે વેચવા માટે જાય છે. એમાંથી જે પણ 2-5 પૈસા મળે એમાંથી પોતાનું ગુજરાન જે છે ચલાવતા હોય છે. આ વખતે પણ જમન અને જમકુ જે છે તેમણે જે વાડો વાવ્યો હોય છે એમાં જે ચીભડા જે પાક્યા છે એ ચીભડા વેચવા માટે પોતે શહેરમાં જે છે એમ કે જાય છે. એટલા માટે હાટડું એટલે કે દુકાન જે છે, એટલે જમણી જમકુ એ બંને રસ્તા ઉપર જે છે એ પછેડી પાથરી અને પોતે ચીભડા જે છે એમ કે વેચી રહ્યા છે. કારણ કે એને એમ હતું કે 2-3 દિવસમાં તો બધા ચીભડા એમ કે વેચાઈ જશે, તો આપણે 2-3 દિવસ માટે થઈ અને શાક માર્કેટમાં એમ કે દુકાન શું કામ ભાડે રાખવી જોઈએ? આમ તો ભાડું આપણે એમ કે ચૂકવવું ને, 2 દિવસમાં તો એમ કે વેચાઈ જશે, તો 2 દિવસ માટે શું કામ શા માટે ભાડું ચૂકવવું? બરાબર છે. એટલા માટે થઈ અને પોતે દુકાન ભાડે નથી રાખતા, પણ રસ્તાના કિનારે જ, રસ્તા ઉપર જ પછેડી પાથરી અને પોતે ચીભડા જે છે પોતે એમ કે વેચતા હોય છે. પણ 2 દિવસના બદલે 4 દિવસ જે છે એમ કે પસાર થઈ ગયા, છતાં એના ચીભડા જે છે એમ કે વેચાતા નથી. જમન અને જમકુ યુવાન દંપતી હતા. અત્યારે લેખક જે છે વર્ણન કરતા કહે છે કેવા યુવાન, પણ કદાચ જો જમન અને જમકુ કદાચ ચમનલાલ જે ધનિક લોકો જે છે, સાવકાર લોકો જે છે એ ચમનલાલ શેઠને કદાચ બાથરૂમમાં જઈ અને એકવાર કદાચ એના શરીરે તેલનું પોતે એમ કે માલિશ કરે અને મહેશ્વર એટલે કે મૈસૂરનું જે પ્રખ્યાત સુગંધી જે સુખડનો સાબુ જે છે એ સાબુથી પોતે અંઘોળ એટલે કે સ્નાન કરે, એટલે કે ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈ અને પોતે એકવાર તેલનું એમ કે માલિશ કરે અને મૈસૂરનો પ્રખ્યાત જે સુખડનો સાબુથી પોતે એમ કે સ્નાન કરે અને પોતાના સરસ મજાના ટુવાલથી શરીર એમ કે લૂછી નાખે, તો પછી કોઈ વ્યક્તિ એમ કે પારખી ન શકે કે આ મજૂર છે, ગરીબ છે કે પછી એમ કે સાવકાર એમ કે વ્યક્તિ છે. કારણ કે એટલું બધું જે રૂપ જે છે એનું તંદુરસ્ત શરીર જે છે એકદમ એમ કે રૂપાળા હતા. માટે જમન અને જમકુ જે છે એકદમ લાવણીવંતા, એકદમ તંદુરસ્ત, સ્વસ્થ, સુંદર, એકદમ ઘાટા મજબૂત જે છે એમ કે શરીર હતા. કદાચ એને આપણે ચીટકું ભરીએ ને તો પણ એના શરીરમાંથી લોહીની શેડો ફૂટે એવું જે છે ને હૃષ્ટપુષ્ટ એમ કે શરીર હતું. કદાચ જો આખો સંસાર જગત કદાચ જો તપોવન હોય, વન હોય અને પરસેવો પાડીને જ કદાચ એમ કે ગુજરાત એમ કે કરવું પડતું હોય તો ખરેખર જમન અને જમકુ એ ખરેખર સાચું યજ્ઞ કરી રહ્યા હતા. એટલે ખરેખર પરસેવો પાડી અને પોતે ગુજરાન જે છે એમ કે ચલાવતા હતા. જમન અને જમકુ બંને વચ્ચે એટલું બધું સુમેળ જે છે, એટલો બધો પ્રેમ જે છે કે પોતે એક જ આસન ઉપર, એક જ પાથરણું પાથરી અને પાથરણા ઉપર પતિ પત્ની પોતે એમ કે બેઠા બેઠા એ ચીભડા જે છે એમ કે વેચતા હતા. જે કાંઈ પણ ટૂંકમાં ધૂળના
જેમ ટોળા જેમ ધૂળની એમ કે ડમરી ઉડે એ જે ધૂળની ડમરી જેમ જ એના સ્પષ્ટ એના ચહેરા પરથી જે ગરીબીની જે વંટોળ જે છે એમ કે સ્પષ્ટ ઉડતા હતા, એટલે કે એના ચહેરા પરથી એક એટલો બધો ગરીબ જે છે ને એ આપણને એમ કે દેખાતું હતું. હવે 2 ફાંટ મટીરા રહ્યા છે, ચટ નીકળી જાય તો ભાગીએ. હા, હવે રોટલા પણ 1 ટકના જ બાકી છે. 2 દીના ઘડી લાવી હતી, તેની માટે 4 દી ગધરી ગયા. માતાજીએ સેહ પૂરી ખરું, પણ હવે રોટલા કાંઈક સુકાણા હો, ભેડું કંઈક શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણીને ઘૂંટીડે. અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા જીવડા કાઢી નાખો ને, એટલે સાંજે અમારા પર ભેડા થઈ જઈએ. અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના રોટલા ઘડી દેશે. હું લસણની ચટણી વાટી નાખીશ, માટે તમે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલો કરું. એટલે તરત જ પેલો જમકુ જે છે એ બંને પતિ પત્ની રસ્તાના કિનારે બેઠા જીભડા વેચતા હોય. 2 દિવસને બદલે 4 દિવસ જે છે કે પસાર થઈ ગયા છે, જીભડા એમ કે વેચાતા નથી. એટલા માટે જમન જે છે એ પોતાની પત્ની કહે છે કે હવે તો 2 ફાંટ, એટલે કે પછડીમાં જો આપણે બાંધી શકીએ તો 2 ફાંટ 2 પોટલા જેટલા કહેવાય ને, હવે તો મતલબ મતીરા એટલે કે જીભડા એમ કે રહ્યા છે, તો આટલા જીભડા એમ કે ઝડપથી એમ કે વેચાઈ જાય ને તો એમ કે સારું, આપણે ઘર ભેગા તો એમ કે થઈ જાય. ત્યારે જમકુ કહે છે કે હા, એમ કે તમારી વાત સાચી હો, કારણ કે હવે તો રોટલા પણ માત્ર 2 જ ટકના 2 વખત ખાઈ શકીએ, એટલે જેમ કે રોટલા બાકી રહ્યા છે. હું તો માત્ર 2 દિવસનો જ રોટલા એમ કે ઘડી આવી હતી, આપણને એવું હતું કદાચ 2 દિવસમાં જીભડા એમ કે વેચાઈ જશે તો પછી આવીને ગરમા ગરમ રોટલા આપણે ખાશું, પણ 2 દિવસને બદલે 4 દિવસ ગધરી ગયા, એટલે કે 4 દિવસ પસાર થઈ ગયા, નીકળી ગયા. છતાં પણ જે છે એમ કે જીભડા એમ કે વેચાણ નહીં, એ તો સારું થયું માતાજીએ સેહ પૂરી, એટલે કે સારું થયું તો કહેવાય ને કે માતાજીએ જે છે કૃપા કરી, કે માતાજીની ટૂંકમાં કહે ને કે મહેરબાનીથી માતાજી એમ કે આપણી લાજ રાખી કે 2 દિનના રોટલા આપણે ટૂંકમાં ઘડી આવ્યા હતા, છતાં પણ 4 દિવસ પસાર થઈ ગયા. તરત ટૂંકમાં જમન કહે છે કે એ વાત સાચી, પણ હવે તો રોટલા પણ એમ કે સુકાઈ ગયા હો, કારણ કે રોટલા પણ એકદમ હવે સુકાઈ ગયા છે. કદાચ આપણે ટૂંકમાં ગળે ખાઈએ ને મોઢામાંથી તો પણ આપણા ગળામાં એમ કે લાગે જ. આપણે લુખા રોટલા ખાવા અને કદાચ જો થોડુંક રોટલાની સાથે શાક જે છે અથાણું એમ કે મળે ને તો મજા આવે હો, પણ શાકને અથાણું તો મળતું નથી, માટે પાણીના ઘૂંટીડે જે છે એ રોટલા ખાવા પડે છે. તો કેટલી એની ગરીબાઈ જે છે સ્પષ્ટ પણ આપણને જોવા મળે છે, દેખાઈ આવે છે કે માત્ર શાક અથાણું કાંઈ નથી, માત્ર સૂકા રોટલા છે. એ પણ સૂકા રોટલા આપણે લુખા રોટલા, એ લુખો રોટલો પણ એ પાણીના ઘૂંટીડે જે છે પીવે છે, કારણ કે એટલા બધા રોટલા સુકાઈ ગયા છે કે પોતે ખાય તો ગળામાં લાગે છે, એટલા માટે પાણીના ઘૂંટીડે જે છે એ રોટલા પોતે એમ કે જમી રહ્યા છે. તરત જમકુ કહે છે કરે રે તમે જુઓ તો ખરા, થોડાક હોશિયાર થઈ, થોડીક ચાલાકીથી આ બધા જ જીભડા તમે એમ કે વેચી નાખો ને તો હમણાં આપણે સાંજે જ અમરા પર જે છે અમરા પર આપણે ઘરે એમ કે પહોંચી જશું. કદાચ અમરાત પર પહોંચ્યા પછી કદાચ અડધી રાત થઈ હશે, કદાચ રાતના 11-12 કદાચ વાગ્યા હશે ને, છતાં પણ જે છે મારા બા એ ગરમા ગરમ રોટલા જે છે એમ કે ઘડી દેશે, હું લસણની ચટણી જે છે એમ કે વાટી નાખીશ, પછી આપણે નિરાતે જે છે લસણની ચટણીને મરચું જે લસણની ચટણી જે છે એટલે કે મરચું આપણે રોટલા જે છે આપણે એમ કે ખાશું. પછી મારો વાલો કરો એટલે કે એકદમ પ્રેમથી કહે છે કે ચાલો જી તમે થોડીક હિંમત રાખી અને જીભડા જે છે એમ કે વેચી નાખો. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવા શબ્દે ધણીની ચાંચા કાપતી બાઈ પોતાના ધાવણ વિહોણા નાના બાળકને પાલક ખેંચીને ઢાંકતી હતી, પણ પાલક તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉઘાડી થઈ જતી હતી. છોકરો છાતીમાં માથું માર કરતો હતો. એટલે જેમ પેલું નાનું બાળકને કોઈની માતા જે છે જેમ પ્રોત્સાહન આપતી હોય એવી જ રીતે જે છે જમકુ પોતાના પતિને ચાનક ચડે, ઉત્સાહ વધે, એકદમ પ્રેમથી મીઠાશથી પોતે શબ્દો જે છે એમ કે બોલતી જાય છે અને તેને એમ કે વહાલ એમ કે કરતી જાય છે. ત્યારે એના જમકુના ખોળામાં એનો જે પુત્ર જે છે ઝીણીઓ જે છે એ ટૂંકમાં નાનું બાળક નામ કે ઝીણીઓ છે અને પોતે કહે ને કે બાળક એની માતાના ખોળામાં સૂતું છે અને જ્યારે જમકુ પોતાના બાળકને પૈપાન દૂધ જે છે પોતે એમ કે પીવડાવતી હોય છે. ત્યારે પોતે સાવ એટલી બધી ગરીબાઈ જે છે કે પોતાના બાળકનું જે પોતે શરીર ઢાંકવા જાય છે તો જમકુની પીઠ ઉઘાડી થઈ જાય છે. પોતાની પીઠ ઉઘાડી ઢાંકવા જાય છે તો એનું બાળક જે છે એકદમ ઉઘાડું એમ કે થઈ જાય છે. ફરી પાછું જમન કહે છે પણ ગ્રાહક ક્યાં આવે જ છે, કારણ કે હું તો હમણાં કાઢી નાખું પણ કોઈ ગ્રાહક તો આવવું જોઈએ ને, કોઈ કસ્ટમર તો આવવું જોઈએ ને, તો કદાચ આપણે જીભડા એમ કે વેચાઈ જાય ને. અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંઈક બોલો તો હમણાં આવે, મોરલીની માથે નાગ આવે એમ આવે. આમ જુઓ ને આખી પીઠમાં કાછે કેવી બોલી કરીને લલકારી રહ્યા છે, તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી.
મને એવું વેણ કાઢતા ને સામે રાગી નાખતા આવડે નહીં. તરત ઝંકુ જે છે ને પતિને મનાવતી વહાલ કરતી કહે છે, ઘરે રે ગ્રાહક શું ન આવે? આવે શું નહીં? તમે મોઢામાંથી કંઈક બોલો, કંઈક શબ્દ એમ કાઢો તો હમણાં એમ કે આવે ને. જેમ ટૂંકમાં મદારી જે છે એ પોતે એમ કે મોરલી વગાડે, મદારી મોરલી વગાડતાની સાથે જ મોરલીનો અવાજ સાંભળી જેમ નાગજી છે એમ કે ડોલતો આવે ને, એવી જ રીતે તમે જો મોઢામાંથી ઊંચા અવાજે બોલો ને કે હાલો ભાઈ ચીભડા લેવા, હાલો ચીભડા લેવા, તો નાગની જેમ જ એ લોકો જે છે ને એ ચીભડા લેવા માટે એમ કે આવે. એમ જુઓ તો ખરા, કાછિયા એટલે કે શાકભાજી વેચનાર વ્યક્તિ એટલે કે આમ જુઓ તો ખરા, આખે જે શાક માર્કેટમાં પેલા કાછિયા જે છે શાકભાજી વેચનારા લોકો કેવા મોટા અવાજે એ પોતે અવાજ જે છે એ કરી રહ્યા છે, મોટા અવાજે પોતે પેલા શાકભાજી પોતે એમ કે વેચી રહ્યા છે. પણ તમે તો ભૂંડા જીભ જ હલાવતા નથી, તમને તો બોલતા જ આવડતું નથી, બોલો તો જીભડા વેચાય ને. તરત જમન કહે છે, પણ મને એવું વેણ કાઢતા એ બધા લોકો જેવી રીતના બોલી રહ્યા છે, મને એવી રીતે ટૂંકમાં કહે ને કે બોલતા કે પછી સમય રાગે એટલે કે લહેકામાં ઊંચા અવાજે બોલતા જે છે એ મને એમ કે ન આવડે શું? ધીરે સુરે બાઈ પુરુષને ભજાવવા લાગી. એ આ સાકરિયા મેવા, એ આ મધના ઘડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, જો બોલો એમ. તરત ઝંકુ કહે છે, ઘરે તમને આવડે શું નહીં? જેમ એક બાળકને ભજાવતા હોય એવી રીતે જમનને ઝંકુ જે છે એ ભજાવલે કીધું કે તમને આવડે શું નહીં? ચાલો હું બોલું જેવી રીતે તમે એમ કે બોલજો. પછી ઝંકુ કહે છે કે આ સાકરિયા એટલે કે મધ સાકર જેવા મધ જેવા મીઠા એમ કે જીભડા લઈ જાઓ, આ મધના ટૂંકમાં ઘડા લઈ જાઓ, અમૃતના મેવા અમૃત જેવું મીઠા જીભડા એમ કે લઈ જાઓ, ચાલો આમ તમે બોલો જોઈએ. લજામણીનો છોડ જાણે જડબું ફાંચી નહીં નીચે જોઈ ગયો. તરત ઝંકુ તો બોલી, પણ જેમ લજામણીનો છોડ જે છે આપણે સ્પર્શ કરીએ એકદમ પોતે સંકોચાઈ જાય એ જ રીતે અત્યારે જમન જે છે માત્ર સાંભળ્યું પણ એકદમ કાંઈ પણ એમ શબ્દ એમ કે બોલી શક્યો નહીં, અને જેના કારણે બધું શરમથી એમ કે નીચે જોઈ ગયું, કારણ કે એને બોલતા એમ કે ન આવડ્યું. ઓય માટીડો, નારી ઘડતા ભૂલથી નર ઘડ્યો લાગે છે ભગવાને, એમ કેતેકની બાઈ પોતાના ગળચૂટા ગળાના સૂર કાઢવા લાગી. 2 જઈના શેર, અમૃતના કૂપા 2 પૈસાની શેર, આ સાકર ટેટી 2 જઈની શેર, આ મીઠા મેવા 2 પૈસે શેર. એક ખેસધારી વેપારી આવીને ઊભા રહ્યા. ઘેરે વિવાહ છે, સાંજે જાનીના માણસોને પીરસવા ચીભડાનું શાક કરવું છે, પૂછે છે. તરત ટૂંકમાં ઝંકુ કહે છે કે ઓય માટીડો, કારણ કરે રે કદાચ તને નારી ઘડતક કદાચ તો કહે ને કે ઓય માટીડો એટલે કહે તો મરદ થઈ, માટીડો એટલે કે મરદ, અરે રે કેમ કે મરદ થઈ પુરુષ થઈ અને આવી રીતે એમ કે માત્ર શરમાઈ જાય છે, શરમ કરે છે. નારી ઘડતા ભૂલથી નર ઘડ્યું લાગે ભગવાન કહે છે. અરે કદાચ ભગવાને તમને સ્ત્રી ઘડતા સ્ત્રીમાં કદાચ અવતાર આપતા કદાચ પુરુષમાં અવતાર એમ કે આપી દીધો લાગે છે, કારણ કે હંમેશા કદાચ પુરુષ એમ કે ન શરમાય, કદાચ સ્ત્રી જે છે એ એનો જન્મજાત સ્વભાવ છે કે પોતે શરમાઈ જતી હોય નાની વાતમાં. એટલે કે કરે રે કદાચ તમને સ્ત્રી ઘડતા સ્ત્રી કદાચ બનાવતા ભગવાને કદાચ તમને પુરુષ બનાવી રાખ્યા છે કે તમે સ્ત્રી જેમ તમે એમ કે શરમાઈ જાઓ છો. આટલું કહી અને ઝંકુ જે છે પોતાને ગળચટા મધુર અવાજથી એ પોતે જીભડા જે છે પોતે વેચવા લાગી કે ચાલો 2 જઈ એટલે કે જૂનો તાંબાનો સિક્કો જે છે તે એટલે કે 2 જઈના શેર, અમૃત જેવા મીઠા જીભડા 2 પૈસાના એમ કે શેર, આ સાકર ટેટી 2 પૈસાની શેર લઈ જાઓ, આ મીઠા મેવા લઈ જાઓ. આમ કરતા ઊંચા અવાજે ઝંકુ પોતે જીભડા એમ કે વેચતી હોય છે, બરાબર. તે આ અવાજ સાંભળી અને ખેસધારી વેપારી વાણીઓ જે છે પૈસાદાર ધનિક વ્યક્તિ કે જેમણે પોતાના ઘરે એમ કે લગ્ન જે છે એ છોકરાના દીકરીના લગ્ન જે છે એમ કે લેવાના છે, એટલે કે દીકરીના લગ્ન જે એનું આયોજન પોતે કર્યું છે અને સાંજે જાન આવવાની છે, તો જાનના માણસોને ચીભડાનું શાક જે છે એ બનાવીને ખવડાવવું છે. એટલા માટે એક ખેસધારી વેપારી વાણીઓ જે છે ત્યાં આગળ આવે છે. આવીને જે ઝંકુને જમન જીભડા વેચતા હોય છે એને પૂછે છે કે શું ભાવ છે, આ જીભડા તમે કેમ દીધા, શું ભાવ છે? તરત ઝંકુ કહે છે કે બાપા અમૃત જેવો મીઠા જીભડા 2 પૈસાના શેર. તરત ટૂંકમાં પેલો વેપારી કહે છે અરે રે આટલા બધા મોંઘા હોય, માત્ર 2 પૈસા નહીં પણ એક આનાના 2.5 શેર તો પેલી દુકાને આપે છે અને તમે 2 પૈસાને માત્ર એમ કે શેર કહો છો. તરત ઝંકુ કહે છે ના બાપા ના હો, અમને ન પોસાય, કેમ કે માત્ર એક આનાના 2.5 શેર જે છે એ અમને જે છે એમ કે ન પોસાય. અમે તો બહાર ગામથી એમ કે આવીએ છીએ, પરગામથી એમ કે આવીએ છીએ ને 4 દિવસથી ખુવારના ખાટલા છે, એટલે કે 4 દિવસથી જે છે અમે ટૂંકમાં એમ કે હેરાન થાય છે, 4 દિવસથી એમ કે મહેનત કરીએ છીએ અને છતાં અમને આનાના 2.5 શેર અમને એમ કે ન પહોંચાય. અને પછી કેમ નદીમાં કુરિયા ગાડી એટલે કે કૂવા ગાડી નદીમાં પેલા કૂવા ગાડી
અને પછીમાંથી જે પાણી નીકળે એ પાણી જે છે માટલા ભરી અને માથા પર ઉપાડી અને ચીભડાને એમ કે પાય છે. અને આટલું બધું કામ કરવામાં મારી કેળના મકોડા નોખા થઈ જાય છે, ખૂબ જ થાકી જાય છે બાપા. માટે એક આના 2.5 શેર જે છે એ ચીભડા અમને એમ કે ન પોસાય. એ ઠીક, મહેનત વગર કંઈ થોડો રોટલો મળે છે. રૂના સટા રમનાર વેપારીએ જમકુને ભોંઠી પડી. એટલે એક વાત કર એટલે હું આખી ફાંટ લઈ જાઉં, મારે ઘેર જાન આવવાની છે. એટલે જમકુ કીધું કે ના બાપા એ કાંઈના 2.5 શેર જે છે ને ચીભડા એમ કે ન પોસાય, અમારી પાછળ કાંઈ એમ કે ન વધે એમ. અમે રાત દિવસ 2-3 મહિના સુધી એમ કે મહેનત કરીએ. બીજું તો જે કંઈ પણ પાણી જે છે કહો ને કે મોટર કે ટૂંકમાં મશીન તો એમ કે હોતા નહીં, એટલા માટે કહે છે કે અમે માત્ર કૂવા ગાળી કરી, ત્રિકમ પાવડું કોદાળી તેમ કે કૂવા ગાળી, પછીમાંથી જે કંઈ પાણી નીકળે તો એ પાણી અમે માત્ર માટલા જે છે એ માટલામાં ભરી, માટલા માથે ઉપાડી એને છોડે માથે કે ને ઉપાડી અને જીભડામાં એમ કે પાય છે. એકદમ ટૂંકમાં કહે ને કે થાકી જવાય છે, કેળ જે દુખવા લાગે છે, કેળના મકોડા કહેવાય ને કે મણકા જે છે કે નોખા થઈ જાય છે. માટે બાપા આટલા જીભડા અમને એમ કે 2.5 શેર તમને ન પોસાય. એના જવાબમાં પેલો વેપારી કહે છે કે ઠીક, ત્યારે તમે એમ કહો છો કે આટલા ન પોસાય તો કાંઈ વાંધો નહીં. અને પછી કહે છે કે એની મજાક કરતા કે તમે કહો છો કે મહેનત કરીએ છીએ તો મહેનત વગર કાંઈ થોડું એટલો મળે, મફતનું થોડું કંઈ એમ કે જમવાનું એમ કે મળે છે. અને તરત જે કહે છે કે લે એક વાત એટલે 100 વાતની એક વાત, બરાબર છે. ટૂંકમાં એ બધી વાત ટૂંકમાં કંઈ છોડ, મહેનત વિના કાંઈ એમ કે મળતું નથી, મહેનત તો કરવી જ પડે ને. એટલે માટે કહે ને કે તું, મેં કીધું કે 2.5 શેર જે છે ચીભડા જો તારે એમ કે આપવું હોય તો આપી દે. તારે આખા બધી જ ફાંટ જે છે તારે બધા ચીભડા એમ કે લઈ જાઓ, મારે જાન જે છે આવવાની છે, માણસોને ચીભડાનું શાક એમ ખવડાવવું છે. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, 1000 રૂપિયા ખર્ચની વિવાહ માંડેલ છે, એમાં અમને 4-6 આના ખર્ચવતા શું બીવો છો? એમાં તમને કેટલો કસ રહેશે? એટલે જંબુ કહે છે અરે મારા ભાઈ, તમારા ઘરે એમ કે લગ્ન જે છે, જાન આવવાની છે, અને તમે ટૂંકમાં 1000 રૂપિયા જે છે ખર્ચી અને લગ્નનું એમ કે આયોજન એમ કે તમે એમ કે કરશો તો માત્ર 2-4 આના જે છે મેં વધારે એમ કે કમાઈશું તો તમને કેમ કે ખોટ પડવાની, તમને શેની એમ કે કમી રહી જશે. લાંબી વાત નહીં, આને 3 શેર તોડી દેવા હોય તો દે, તારા સડેલ બડેલ અડધા ચીરેલા તમામ લઈ જાઓ. ના ભાઈ, પેટના પાટા ના છૂટે. જો પેલી દુકાને તો આને 2.5 શેર મળે છે તો પછી કહે છે કે લાંબી વાત નહીં એમ, એટલે તું એમ કે ટૂંકમાં કહે, બરાબર, તો મને એમ કે સમજાવમાં, બરાબર છે. પણ જો પેલી દુકાને આના 2.5 શેર તો મળે છે તો એના બદલે તારે જો એક આના 3 શેર જે છે એમ કે દેવા હોય જીભડા, તારે બધા જ જીભડા જે છે પછી કાપેલા હોય, સડેલા હોય કે ટૂંકમાં નાના મોટા કાચા પાકા બધા જીભડા જે છે હું એમ કે લઈ જાઉં. તો જમકુ કહે છે કે ના બાપા ના, પેટના પાટા ના છૂટે, કારણ કે મેં ટૂંકમાં તો કે ખોટ ખાઈને જે છે એ ધંધો એમ કે ન કરીએ. ઠીક, ત્યારે બેઠે ફાંકો ધૂળ અહીં 2 દિવસ સુધી. તો પેલો વેપારી કહે છે કે ન દેવાય તો કાંઈ વાંધો નહીં, તારા જીભડા એમ કે વેચાશે નહીં, 2 દિવસ સુધી બેઠે એમ કે ધૂળ ખાઓ, બરાબર છે, પવન ખાઓ અને ધૂળની જમરીઓ જે છે એમ કે સહન કરો, જીભડા કોઈ એમ કે નહીં લઈએ. વેપારી ભાઈ હાટડે નીચે બેઠક કરીને વેચનાર એકની પાસે ફરે છે. વારંવાર એની ટાંપ આ મજૂર બેલડીની ફાંટ ઉપર મંડાય છે. જમકુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે એક વલણું ચાલવા લાગ્યું. આ શેઠિયા હજારોના રડનાર અને હજારોના ધુમાડા કરીને વરા ઉકેલનારા, પણ શાક પાંદડાની વાતમાં પાઈ પૈસાની ગણતરી છોડતા જ નથી. કોણ જાણે આપણે કંઈ મેળવી ચણાવી નાખીએ છીએ આ કમાણીમાંથી. ત્યારે પેલો વેપારી જે છે ચાલ્યો જાય છે. ચાલી અને પોતે કે ને જે કંઈ પણ શાક માર્કેટની અંદર કે શાક માર્કેટની બહાર એ પોતે દુકાને પોતે એમ કે ફરે છે. અને દુકાનની નીચે પોતે કહે ને કે પાથરીને જે શાકભાજી એમ કે વેચતા હોય છે એ દરેકની પાસે વારાફરતી જીભડા લેવા માટે પોતે એમ કે જાય છે. પણ જીભડાને કેમ કે ગમતા નથી અને વારંવાર જે છે જમકુની સામે એ પોતે એમ કે જુએ છે. એની નજર તો માત્ર જમકુ ઉપર છે. કદાચ એ હમણાં એમ કે બોલાવશે કે એ ભાઈ હાલો કાંઈ વાંધો નહીં, એક આના 3 શેર જે છે તમે એમ કે લઈ જાઓ, તો બધા જ જીભડા જે છે હું એમ કે લઈ જાઉં. એટલા માટે પોતે દુકાને ફરે છે, પણ એની નજર તો એમ કે જમકુ સામું હોય છે. અને તરત જે છે એ આ વાત સાંભળી અને જમકુના મનમાં એક પ્રકારનો વિચાર જે છે આવવા લાગ્યો. કરે છે આ મારા બેટા કેવું કહેવાય, કેટલું આપણું શોષણ કરે છે કે શેઠિયાવાળા મારા બેટા 1000 રૂપિયા જે છે પોતે રોજના એમ કે કમાતા હોય, 1000 રૂપિયા જે છે એને ધુમાડો કરી અને પોતે વર્ષો જે છે એટલે કે વર્ષ પોતે એમ કે પાર પાડે છે. પણ શાકભાજીની બાબતમાં તો પાઈની પોતે એમની ગણતરી છોડતા નથી. આપણે શું માત્ર 1 રૂપિયામાંથી 2-5 પૈસામાંથી આપણે શું કે મેળવી ચણાવી લેવાના છે? આપણે શું કે સાવકાર પૈસાદાર એમ કે બની જવાના છે? ના, આપણે તો માત્ર 3 ટકનો રોટલો મળે એટલું જ આપણું ગુજરાન જે છે એમ કે ચાલવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જે છે આ પાઠ રાખશું.
આગળના વિડીયો લેક્ચરમાં આપણે આગળનો અભ્યાસ છે એ શરૂ કરશું. અસ્તુ.